નમસ્કાર, હું સુજલ દવે। ભારત એક એવો દેશ છે જ્યાં સેલની સિઝન વર્ષમાં 3 વાર આવે છે। માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો અને ગૃહિણીઓ સારી રીતે જાણતી જ હશે, આથી સરળતાથી મારી સાથે આ બાબતે સહમત પણ થશે। તમે નહીં થાવ એટલે મારે આ પ્રસ્તાવના આગળ વાંચવી પડશે। પહેલી સિઝન જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં હોય છે, બીજી સિઝન જુલાઈથી ઓક્ટોબર સુધી હોય છે અને ત્રીજી સિઝન દરેક ચૂંટણી પહેલાં હોય છે। આ સ્કીમનો હેતુ માત્ર એટલો જ હોય છે કે ન વેચાયેલા માલના ટેગ બદલીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે। હું સ્કીમોનો હંમેશા વિરોધી રહ્યો છું, કેમ કે મારા દાદા કહેતા હતા, સસ્તું સરવાળે મોંઘું। હવે આ વાતને હાલની પરિસ્થિતિ સાથે જોડીને તમારે સમજવી જોઈએ। દેશમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે। વાયદાઓ પર વાયદા થઈ રહ્યા છે, ક્યાંક મૌખિક થઈ રહ્યા છે તો ક્યાંક લેખિત થઈ રહ્યા છે। અગાઉ મૌખિક વાયદા કરી ચૂકેલી કોંગ્રેસે મંગળવારે લેખિતમાં પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। આપ હિન્દીમાં અને ઘોષણાપત્ર અને ગુજરાતીમાં ચૂંટણી ઢંઢેરો કહી શકો છો। કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહાર પાડેલા ઘોષણાપત્રમાં પ્રથમ પેજ પર લખ્યું છે, હમ નિભાએંગે। મારું માનવું છે કે રાહુલ ગાંધી જાણે છે કે ઘોષણાપત્રને લોકોની વચ્ચે મૂકતા પહેલા આ પૂરું થશે કે નહીં તેનો વિશ્વાસ અપાવવો પડશે। આમ તો કોઈ પણ ઇમારતનો આધાર 4 પિલ્લર પર હોય છે, પણ રાહુલ ગાંધીએ પોતાની ઇમારતને બુલંદ રાખવા ચૂંટણી ઢંઢેરાને 5 પિલ્લરનો આધાર આપ્યો છે, જેમાં ન્યાય એટલે કે લઘુત્તમ આવક યોજના, ખેડૂત રોજગાર મનરેગા અને વિવાદિત અસ્ફા કાયદાને સ્થાન આપવામાં આવ્યું છે। વિવાદિત અસ્ફાની પણ વાત કરીએ। આ ઘોષણાપત્રને બહાર પાડતા પહેલા રાહુલ ગાંધીએ નિષ્ણાતોની સલાહ લીધી હતી, એવું દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જણાવે છે, હું નહીં। હવે આ ઘોષણાપત્રને જરા વિસ્તારથી સમજી લઈએ। ઘોષણાપત્રમાં ન્યાયની થીમ છે, એટલે કે પેલા 72,000 વાળી વાત। કોંગ્રેસની સરકાર આવશે તો ભારતના 20% ગરીબ પરિવારોને વર્ષે 72,000 આપવામાં આવશે। યાદ રાખજો, ઘોષણાપત્રના પ્રથમ પેજ પર લખ્યું છે, હમ નિભાએંગે। હવે આ વાયદો પૂરો કરવો હોય તો દેશની તિજોરી પર 3,60,000 કરોડનો બોજો પડશે। આ રકમ ક્યાંથી કેવી રીતે લાવવામાં આવશે અને ગરીબો સુધી પહોંચાડવામાં વધુ કેટલો ખર્ચ થશે તે રાહુલ ગાંધીએ ઘોષણાપત્રમાં નથી કીધું। આગળ એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો અને ગરીબોના કિસ્સામાં સીધા પૈસા જશે, એટલે અહીંયા એ વાતનો છેદ ઉડી જાય છે કે 1 રૂપિયો મોકલ્યો તો તમારા સુધી માત્ર 15 પૈસા જ પહોંચે છે। અને ભાજપની એ વાતને પણ સમર્થન મળે છે કે સરકાર જે પૈસા મોકલે છે તે સીધા જનતાના એકાઉન્ટમાં જ જમા થાય છે। ઘોષણાપત્રમાં રોજગારીને 3જું સ્થાન મળ્યું છે। આ વાતને સમજવા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરીને કીધું છે કે 2 કરોડ રોજગારની વાત કરી હતી, પણ ભાજપે આ વાયદો પાડ્યો નથી। આજે પણ સરકારમાં 22 લાખ નોકરીઓ ખાલી છે। માર્ચ 2020 સુધીમાં કોંગ્રેસ આ તમામ જગ્યાઓ ભરી દેશે, જો સરકારમાં હશે તો। અત્યારે એકદમ ઉતાવળ ના કરો। સાથે યુવાને આકર્ષવા 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રોજગાર આપવાની વાત પણ થઈ છે। અહીંયા સમજો, જૂનમાં જો કોંગ્રેસ સત્તા પર આવે તો માર્ચ 2020 એટલે કે 9 મહિનામાં 22 લાખ નોકરીઓ કોંગ્રેસ કેવી રીતે ભરશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે આખી સિસ્ટમ નથી બતાવવામાં। અને જો ખરેખર ભારત દેશમાં આટલી ઝડપી નોકરી આપવાની સિસ્ટમ હોત તો કદાચ મારે પોઈન્ટ બ્લેન્ક જ કરવાના પડતા। બની શકે કે હું ગુજરાતમાં પોઈન્ટ બ્લેન્ક કરું છું, રાહુલ ગાંધી દિલ્હીમાં રહે છે, તેમને ખબર ના પડી હોય કે હું શું બોલી રહ્યો છું, પણ વાસ્તવિકતાઓ સાથે આ મને થોડા કપરા ચડાણ લાગી રહ્યા છે। ચૂંટણી ઢંઢેરામાં ચોથો વાયદો આમ જોવા જઈએ તો બેરોજગારી ઘટાડવાનો છે, કેમ કે રાહુલ ગાંધી યુવાનોને આકર્ષવા 3 વર્ષ સુધી કોઈ પણ ધંધો ખોલો તો સરકારની પરવાનગી લેવી નહીં પડે એવી જાહેરાત કરી છે। જો કે આ વાયદામાં ભયસ્થાનો રહ્યા છે। કોઈ યુવાએ ગેરકાયદેસર કોલ સેન્ટર ખોલી લીધા તો શું, કેમ કે સરકારને જાણ નથી કરવાની। કોઈએ લશ્કરે તોયબા સાથે આયાત નિકાસનો ધંધો શરૂ કરી દીધો તો શું, સરકારને જાણ જ નથી કરવાની। ઉદાહરણ માટે આ બધું ઠીક છે, પણ તમારે આની ગંભીરતા પણ સમજવી જોઈએ। આ જ વાયદામાં ગરીબોને મનરેગામાં જે 100 દિવસ રોજગાર આપવાની વાત થઈ હતી તે વધારીને હવેથી 150 દિવસ કરી દેવામાં આવ્યા છે। આ વાતને તાર્કિક રીતે હું સંમતિ આપી શકું છું કે 100 દિવસ આપતા હોય તો ચલો ને 150 દિવસ, પણ ગરીબી ઘટાડવા માટેનું આ મહત્વનું પગલું ન કહી શકાય। રોજગાર વધાર્યો છે પણ ગરીબી નહીં ઘટે। સૌથી મહત્વની બાબત આ મેનિફેસ્ટોમાં અસ્ફાને દૂર કરવાની વાત છે। અસ્ફાને દૂર કરવાની વાત, અસ્ફા શું છે તે પણ તમારે સમજી લેવું જોઈએ। આતંકવાદીઓ અને તેમને મદદ કરનારા ઉપર લગામ કસવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો, જેનો મહત્તમ ઉપયોગ જમ્મુ કાશ્મીરમાં થયો। કાયદાની કલમમાં તેને 124A તરીકે ઓળખવામાં આવે છે। તમે સરળતાથી આને રાજદ્રોહ પણ ગણી શકો છો, એને રાજદ્રોહ કહેવાય છે કાયદાની પરિભાષામાં। આ કાયદા હેઠળ કોઈની પણ ધરપકડ કરવા માટે પહેલા વોરંટ ઇસ્યુ કરવામાં આવતું હતું। હવે જો આ કાયદો રદ થાય અથવા એમાં થોડી છૂટછાટ મળે તો અસામાજિક તત્વોને છૂટો દોર મળી જાય। પ્રથમ નજરથી આ દેખાતું વિશ્લેષણ છે, આનો વિશ્લેષણ હજુ બાકી છે।
આ કાયદાને લઈને હાલમાં દેશમાં રાજકારણ ગરમાવો આવી ગયો છે. ભાજપે આ મુદ્દાને ઉછાળીને દેશ વિરોધી પગલું ગણાવ્યું છે. આગળ આ વિષય પર પણ હું ચર્ચા કરવા માંગીશ. આ જાહેરાત દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે મીડિયાને કહ્યું હતું કે આ મેનિફેસ્ટો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ચિદમ્બરમની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી, જેણે છેલ્લા 1 વર્ષથી આ અંગે કાર્ય શરૂ કરી દીધું હતું. તે દેશના જુદા જુદા વિસ્તારોમાં ગઈ હતી, નિષ્ણાતોને મળી હતી અને દેશમાં જે ખરેખર સમસ્યાઓ છે, જેનો ખરેખર જે ઉકેલ કરવાનો છે, તેને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે મને લાગે ચિદમ્બરમ પેલો એડીઆરનો રિપોર્ટ વાંચી ગયા છે અને કોને મળ્યા છે કહેવાય નહીં, પણ એડીઆરમાં બધા મુદ્દા હતા, એટલે એડીઆરનો રિપોર્ટ તમારે ધ્યાન પર લેવો જોઈએ. આમ જોવા જઈએ તો આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાતો ઓછો અને મતદાતાઓની બુદ્ધિની કસોટી કરનારો વધુ સાબિત થયો છે. કોંગ્રેસ આ ઢંઢેરામાં પ્રથમ પેજ પર હમ નિભાએંગે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. મેં આગળ પણ આ શબ્દો પર ભાર મૂક્યો હતો. આના 2 કારણ છે. કોંગ્રેસને ખબર છે કે ઠાલા વચનોથી હવે દેશને આકર્ષવો મુશ્કેલ છે, કેમ કે દેશની હાલત દૂધનો જલ્યો છાસ ફૂકી ફૂકીને પીવે એવી થઈ ગઈ છે. બીજું કારણ એ છે કે અગાઉ કોંગ્રેસે દરેક રેલીમાં ભાજપ પર પ્રહાર કરતી આવી અને કહ્યું હતું કે ભાજપે 2014માં વચનો આપ્યા પણ પૂરા નથી કર્યા. હવે 2019ના ઘોષણાપત્રની સાથે સાથે તમારે 2014ના ભાજપના ઘોષણાપત્રનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ, તો તમે નિષ્પક્ષ વાત કરી શકશો. 2014માં ભાજપનું ઘોષણાપત્ર શું હતું તમને તો યાદ નહીં હોય, તમારા માટે હું લઈને આવ્યો છું. અયોધ્યામાં રામ મંદિર બનાવીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, વ્યવસ્થામાં સુધાર લાવીશું, નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ લાવીશું, દરેક હોસ્પિટલનું આધુનિકીકરણ કરીશું, દરેક રાજ્યમાં એમ્સ લાવીશું, ન્યાય, ચૂંટણીલક્ષી અને પોલીસને લગતી બાબતોમાં સુધાર કરીશું, મોંઘવારી પર નિયંત્રણ લાવીશું, લઘુમતી કોમના લોકો શિક્ષણ અને ઉદ્યોગમાં આવશે એવા કાયદા ઘડીશું, રોકાણકારોને આકર્ષવા આવકવેરામાં સુધારો લાવીશું, આતંકવાદ નાબૂદ કરીશું, દરેક ગામ સુધી પાણી પહોંચશે, ખેડૂતોને ખેતીલાયક પાણી મળશે, ઔદ્યોગિક કોરિડોર વિકસાવવામાં આવશે, સાગરમાળા પરિયોજના હેઠળ તટીય ક્ષેત્ર વિસ્તારનો વિકાસ થશે, વગેરે વગેરે વગેરે. હવે આમાંથી તમારે મૂલ્યાંકન કરવાનું કયું પૂરું થયું કયું નથી થયું, કેમ કે તમારી સામે 2019નું કોંગ્રેસનું પણ છે, એટલે 2014નું જોઈ લો, ભાજપનું આવશે ત્યારે ફરી પોઈન્ટ બ્લેન્ક. હવે મતદાતાઓને નક્કી કરવાનું છે કે આમાંથી કેટલું પૂર્ણ થયું અને કેટલું પૂર્ણ નથી થયું. બંને ચૂંટણી ઢંઢેરાનું મૂલ્યાંકન કર્યા બાદ જ મતદાતા નક્કી કરશે કે તે કઈ તરફ વળશે. પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાએ દેશના રાજકારણમાં ગરમાવાની સાથે સાથે વિવાદ ઊભો કરી દીધો છે. પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધી પર આ મુદ્દે પ્રહાર કરીને વિપક્ષના દરેક નેતાને પાકિસ્તાનના પ્રવક્તા ગણાવી દીધા, એટલે વિજય રૂપાણીની વાતને સમર્થન. આ જ વિષય પર આજે મારી ચર્ચા. મારી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે કોંગ્રેસના નેતા પ્રગતિ આહિર, ભાજપના નેતા રેખા ચૌધરી, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને ખેડૂત નેતા સાગર રબારી. ચર્ચાની શરૂઆત કરું. રેખાજી, તમે પ્રથમ વખત ભાજપમાંથી પોઈન્ટ બ્લેન્કમાં આવ્યા છો એટલે આપનું વિશેષ સ્વાગત કરું છું. આ અમારા કાર્યક્રમની પ્રણાલિકા છે કે જે પણ પ્રથમ વખત આવે છે અમે એનું વિશેષ સ્વાગત કરીએ છીએ, એટલે આટલું જ કહીએ છીએ, એનાથી કંઈ વધારે કંઈ અપેક્ષા ના રાખતા. હા, એટલે એની કોઈ વધારે અપેક્ષા ના રાખતા. કમ સંસાધનોમાં કામ કરીએ છીએ એટલે આટલું તો કહીએ બહુ છે અમારે. શરૂઆત તમારાથી જ કરું છું પ્રગતિજી. લાંબા સમય પછી પોઈન્ટ બ્લેન્કમાં આવ્યા છો. આમ તો ચર્ચામાં ઘણા મુદ્દાઓ છે, પણ સૌથી દેશને સ્પર્શતો મુદ્દો છે 124A નો, કે જે રાહુલ ગાંધીએ કીધું છે અમે કાઢી નાખીશું. રાતદ્રોહનો જ ગુનો કાઢવાની વાત કરી રહ્યા છો. આમ મને એવું લાગે છે કે આ દેશ વિરોધી પગલું ન કહી શકાય. કેવી રીતે તમે કહી શકો કે દેશ વિરોધી પગલું છે? હું અત્યારની સરકાર છે એ જ દેશ વિરોધી છે. અત્યારે સરકારની સામે તમે કોઈ પ્રશ્ન પૂછો અથવા સરકારની પાસે કોઈ પણ જવાબ માંગો તો સરકાર તમને કોઈ પણ ગુનાની હેઠળ અંદર કરી દેવા માંગે છે. આ લોકશાહી છે નહીં, આ લોકશાહી છે. લોકશાહીમાં આપણો દેશને બધા જ હક આપવામાં આવ્યા છે, દરેક જનતાને બધા હક આપવામાં આવ્યા છે. પ્રશ્ન પૂછી શકે, એનો જવાબ પણ લઈ શકે, તો પછી એની ઉપર સીધે સીધા ફસાવી દેવામાં શા માટે આવે છે? અમે લોકશાહી માટે થઈને 124A ની કલમ હટાવવા માંગીએ છીએ અને એના માટે અમે ન્યાય વ્યવસ્થામાં કોઈ બીજી વ્યવસ્થા કરીશું કે પ્રશ્ન પૂછી શકે અથવા તો એનું કોઈ ઉલ્લંઘન કરે, દેશની વિરુદ્ધમાં કંઈ પણ જાય તો એની ઉપર કોઈ કલમ લાગે. એ ન્યાય પ્રણાલીને સુધારવા માંગીએ છીએ, નહીં કે એકદમ રદ કરવાનું. ખાલી અત્યારની જે સરકારે જે દેશની ઉપર એક હિટલર શાહીનું જે સ્થાપના કરવામાં આવી રહી છે એ ના થાય અને લોકશાહીનું હનન ના થાય, એના માટેની આ એક વાત છે. પણ પ્રગતિબેન, એવું નથી લાગતું કે આનો સીધો જ ફાયદો જમ્મુ કાશ્મીરના એ પથ્થરબાજોને થઈ રહ્યો છે જે સેનાની કામગીરીમાં અડચણરૂપ છે?
રહી વાત જમ્મુ કાશ્મીરની ભાઈ, તો જમ્મુ કાશ્મીર એ આપણો ભારતનો એક એવો ભાગ છે કે જ્યાં ભારતની શોભા વધારતો એક ભાગ છે, રાઈટ? તો જમ્મુ કાશ્મીરમાં એમાં શું ફાયદો થશે? ત્યાં અત્યારે રાહુલજી આજે જ કહ્યું છે કે ત્યાં આપણે પોલીસ ફોર્સને એકદમ વધારીશું, મજબૂત બનાવીશું, સેના અને સીઆરપીએફ ઘટાડીશું, સેના અને સીઆરપીએફને ઘટાડીશું. પણ એનું રીઝન એકેય છે ને, મોદી સાહેબે 5 વર્ષમાં શું કહ્યું હતું? 2014નો તમે બધા મેનિફેસ્ટો યાદ કરાવ્યા. 2014માં મોદી સાહેબે એક પણ કહ્યું હતું કે 370ની કલમ હટાવીશું અને આતંકવાદ ખતમ કરીશું, રાઈટ? 370ની કલમ હટી. કેન્દ્રમાં મોદી સરકાર હતી જે મોટી મોટી વાત કરતી હતી કે એક માથાની સામે 10 માથા લઈ આવશું, હટાવી શક્યા? એ હટાવવાની જગ્યાએ મોદી સરકારને પૂર્ણ બહુમતી હોવા છતાં પણ ત્યાં પીડીપીના ખોળે બેસી અને ગઠબંધન કર્યું હતું. એવી કઈ જરૂર પડી હતી ત્યાં? એ તો રેખાબેન કહેશે એમ નહીં, પણ એવી શું જરૂર પડી હતી ત્યાં? તો 370ની કલમ અત્યારે એટલો સેન્સિટિવ મુદ્દો છે સુજલભાઈ કે એને હટાવવાની વાત કરશું તો દેશ અત્યારે સળગી ઉઠે એમ છે. ઓલરેડી તમને ખબર જ છે કે 370 નો મુદ્દો મહત્વનો છે કે રેખાબેન તમે હટાવી 5 વર્ષથી તમે હતા. એક મિનિટ, તમે હટાવી 5 વર્ષથી તમે હતા. ગાંધી પરિવારથી જે 370 ની કલમ લગાઈ કોણે? અને આશા રાખો છો તમે અહીંયા એમ નહીં, પણ આટલા વર્ષથી તમે 2014 નું ઇલેક્શન રેખાબેન એના આધારે તો જીત્યા હતા. આજે દેશદ્રોહી કામ કરી રહ્યા છો. તમે સેનાના મનોબળને તોડવાની વાતો કરો છો. તમે કાશ્મીર સમસ્યા ઉપર આટલું મોટું તમે સ્ટેટમેન્ટ આપી રહ્યા છો બેન. તમે પોલિટિકલ પાર્ટીના પ્રવક્તા હો તો તમે સમજી વિચારીને કરો. આના વિશે તો તમારે તમારા પાર્ટીની અંદર જવાબ આપવો પડશે કે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો. તમારે જવાબ આપવો પડશે કે આ તમે કાશ્મીરને બહુ નાની સમસ્યા સાથે જોડી રહ્યા છો. આજે સળગતી સમસ્યામાં પાર્ટી તમારી આવી રહી છે અને હું માનું છું ત્યાં સુધી, હું માનું છું ત્યાં સુધી પ્રગતિબેન, એક મિનિટ, હું માનું છું ત્યાં સુધી જે વાતને તમે એમ કહો છો કે 370 ની કલમ, આઈ એમ શ્યોર કે આ જે આર્મ ફોર્સ વાળો જે કંઈ પણ જે પોઈન્ટ છે આવતીકાલ સુધી કોંગ્રેસ પાર્ટી ભીસમાં આવવાની છે અને એમાં નાના મોટા સુધારા લેવા પડે એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી આવી જશે. એનું કારણ છે કે સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. માટે તમે બોલો, મને ના નથી, પણ તમે સાચા મુદ્દા કરો. ક્યાંક તમે બોલવાના આવેશમાં તમારી પાર્ટીને નુકસાન ન કરો. મારી પાર્ટીને કોઈ નુકસાન નથી જ કરી રહી રેખાબેન. તમે એનો જવાબ આપો ને કે 370 ની જગ્યાએ 377 શું કરવા હટાવી? તમે તો 2014માં તમારા ચૂંટણી ઢંઢેરામાં મોટી મોટી વાતો કરીને આવ્યા હતા કે 370 હટાવશું, આતંકવાદ ખતમ કરશું, 2 કરોડ ને રોજગાર આપશું, અમે ખેડૂતોના દેવા માફ કરીશું, અમે ખેડૂત લક્ષી કામ કરીશું. કઈ જગ્યાએ તમે ઉભા રહ્યા? 15 લાખ ખાતામાં આપશું. કઈ જગ્યાએ તમારા મેનિફેસ્ટોની એક પણ જગ્યાએ તમે ઉભા રહ્યા છો? અને તમને બધાને તકલીફ શું પડે છે ભાઈ? આજે કોંગ્રેસ પાર્ટી કાયમી કરતી આવી છે. લોકો લક્ષી એના મેનિફેસ્ટો હોય છે, લોકોના ફાયદા માટેના એના મેનિફેસ્ટો હોય છે, જમીન પરના મેનિફેસ્ટો હોય છે. આજે અમે સારો એવો મેનિફેસ્ટો આપ્યો છે કે લોકોની વચ્ચે જઈ શકીએ, ખેડૂત લક્ષી, રોજગાર લક્ષી, મહિલા લક્ષી, આરોગ્ય લક્ષી એવા કામ કરવા માંગીએ છે. તો તમને લોકોને અત્યારે પેપર પર આપવા છે ને તમારે. પેપર પર તમે આપ્યા છે, તમે ઇમ્પ્લિમેન્ટ બતાવો ને. 15 લાખ બતાવું છું ને, મારો સમય આવશે બતાવું. મને કયો રેખાબેન તમારા ખાતામાં 15 લાખ આવ્યા? તમે તો લાખ મારે જરૂર ના છો. 15 લાખ જરૂર જ દરેક દેશના દરેક નાગરિકને આપવાની વાત હતી. લાભાર્થીઓને આપવાની વાત હોય, દરેક દેશના નાગરિકોને ના હોય. તમે અનિલ અંબાણી, મુકેશ અંબાણીને કહો તો એ લોકોને જરૂર ના હોય. સમજો તમે. અનિલ અંબાણીને તમે શું કરવાને રફેલની ડીલ આપી દીધી, એને જરૂર ન તો હોય. પછી શું કરવા તમે આવું જૂઠું કરો છો? રફેલની ડીલમાં જો અગર અનિલ અંબાણીને ફાયદો થયો હોય તો મુકેશ અંબાણી પાસેથી એમને દેવું લઈ અને ભરવું ન પડે. તમે પહેલા અભ્યાસ કરો પ્રગતિબેન અને પછી સામે આવો. તમે શું કરવાને? અનિલ અંબાણીને રાફેલ ડીલ આપી દીધી, જેને આગળનું એક મિનિટ થોડુંક વાતાવરણ સ્ટુડિયોનું ગરમ થઈ ગયું છે ને, તો આમ રેખાબેન બોલ્યા ને એટલે એક કિસ્સો યાદ આવ્યો છે. બને તો ખાલી આને કોઈ એની સાથે જોડતા નહીં, પણ હું સંભળાવું છું. રેખાબેન બહુ ધ્યાનથી સાંભળજો, અમારો અંગત અનુભવ છે. મારા એક સ્વજન હતા, મેં હમણાં બ્લોગ પણ લખ્યો હતો. એ મારા ઘરે જ રહી અને મોટા થયા અને પોલીસ અધિકારી બન્યા. પછી પોલીસમાં ગયા ને પછી જે બી લોકોને મળતા, એમના સ્વજનને મળે કે કોઈ પણ મિત્રને મળે તો એમ કહેતા ભાઈ મને એક પોસ્ટકાર્ડ લખજે કે મારે તારી પાસેથી 5000 રૂપિયા લેવાના છે. એટલે પેલો પોસ્ટકાર્ડ લખીને એને મોકલી દે. એવા એમણે એમના કેરિયર દરમિયાન 40,000 પોસ્ટકાર્ડ ભેગા કર્યા. હું પત્રકાર બન્યો ને એટલે મને એમ થયું કે પહેલો કેસ આ જ છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું પોસ્ટકાર્ડ કેમ તમે ભેગા કર્યા છે? ત્યારે એમણે મને એવું કીધું હતું કે ભાઈ હું પોલીસમાં કામ કરું છું સુજલ, તને ખબર હશે કે મારા ત્યાં એન્ટી કરપ્શન બ્યુરો હોય છે. ક્યાંક રેડ પડે તો આપણે 40,000 પોસ્ટકાર્ડ આડા કરતાં કામ લાગે કે ભાઈ મેં તો આ ગામનું લઈને ભેગું કરેલું છે.
એટલે આ કિસ્સાને પેલા અનિલ અંબાણી દીવામાં આવ્યા છે ને એની સાથે ન ગણો. બરાબર. હવે મારી વાત કરું સુજલભાઈ, તમે આજનો મેનિફેસ્ટો જુઓ. તમે જ હમણાં કહ્યું કે અમારા પહેલા પેજ ઉપર હમ નિભાએંગે છે. હું નિભાવીશ એવું નથી કહ્યું, હમ નિભાએંગે એમાં બધાને સાથે લઈને છે અને જનનું ઘોષણાપત્ર કર્યું છે કે આ અમારો અવાજ નથી, લોકોના મનની વાત અમે કરવા માંગીએ છીએ. મારા મનની વાત કરવા માંગીએ એવું રાહુલજીએ નથી કહ્યું, એ અમે લોકોની વચ્ચે જઈને રહી છે. અહીંયા સાગરભાઈ બેઠા છે, સાગરભાઈ ખેડૂત લક્ષી બધા કાયમી એના આંદોલન કરતા આવ્યા, કામ કરતા આવ્યા છે. સાગરભાઈને પણ ખબર હશે કે અત્યારે એમને ખેડૂતોની ઉપર જે ક્રિમિનલ કેસ કરવામાં આવે છે ખાલી એ હટાવી અને સિવિલ કેસ કરવામાં આવશે. ખેડૂતો માટે એક નવું બજેટ ફાળવવામાં આવશે. તો એમાં કેટલું લોકો અમે અમારા જ્યારે મેનિફેસ્ટો તૈયાર કરવાનો હતો, તમે કહ્યું એવી રીતે અમે લોકોનો કોન્ટેક્ટ કર્યો છે, અમે લોકોની વચ્ચે ગયા છે, અમે 20 થી ઉપર રાજ્યોમાં ગયા છે અને ત્યાંથી અમે જવાબ માંગ્યા છે. એ લોકોની સાથે સીધો સંવાદ કર્યો છે કે તમારા લોકલ પ્રશ્નો શું છે, તમારી ઇન્કમ શું છે, એ બધું જ વિચારીને અમે એક એવો મેનિફેસ્ટો તૈયાર કર્યો છે સુજલભાઈ કે જે યુવાનો માટે, જે 2 કરોડની રોજગારીની જગ્યાએ અત્યારે યુવાનો જે બેરોજગાર ફરી રહ્યા છે એના માટે લાવ્યા છે. આજ સુધી ભાજપ સરકારે કોઈ દિવસ વિચાર્યું ગ્રામ પંચાયતમાં 10 લાખ યુવાનોને નોકરી આપવાનું? તમે તો મોટી મોટી વાતો કરો છો કે ગ્રાઉન્ડ ઉપર થઈને તમે દિલ્હી સુધી પહોંચ્યા છો, તો તમને કેમ ગ્રામ પંચાયત ત્યારે યાદ ના આવી? દેશ અને દુનિયા સાથે ને સપનું જ્યારે જોતા હોય ને તમે વળી વળીને પાછું ગામ સાથે જોડવાની વાતો કરો. તમે ગામનું કોઈ મહત્વ જ નહીં. અરે કયા તમે ક્યાંની વાત કરો છો? રેખાબેન ચાંદ ઉપર જાવ એનો વાંધો નહીં, પણ ગ્રામ પંચાયતનું કોઈ મહત્વ જ નહીં. એમ નહીં, પણ તમે આજનો યુવાન ગામડામાં નોકરી કરવા પાછો મોકલવાની વાતો કરો. અરે જેને રોજગાર નથી એને ગ્રામ પંચાયતમાં આપો. નોકરી છે, સરકારી નોકરી છે યાર. તમે એમ કહો કે અમે બધા ક્ષેત્રોમાં કિસાનો માટે તમે ગ્રામ પંચાયતની વાતો કરો છો. ગ્રામ પંચાયત એટલે નાનું એકમ છે, ત્યાં કોઈ જોવા જવાનું નથી. તમારે નોકરી આપવાની છે, તમે એનો રોડમેપ તૈયાર કરો. રોડમેપ કેવી રીતના થાય? તમે ગ્રામ પંચાયતની વાત કરીને આવો બેન, ગામડામાં તમે એવી રીતે ના કરો. ગ્રામ પંચાયતમાં નોકરીઓ માટે છે શું? સારું આપણે ગ્રામ પંચાયતની 1 મિનિટ વિરામ આપો. તમે એમ કહો છો કે નોકરીઓ જોઈએ તો 2 કરોડ નોકરીઓ આપવાની જે વાત થઈ હતી એમાંથી કેટલી નોકરીઓ આપી? એમાંથી 20 લાખથી ઉપરનાને નોકરીઓ અપાઈ છે. સાંભળો પ્રગતિ, 12,600 ગુજરાતમાં. સાંભળો, ગુજરાતની વાત નથી, અત્યારે નેશનલ એજન્ડા ઉપર વાત થઈ રહી છે. નેશનલ એજન્ડા અને આ છે એ સેન્ટ્રલ ગવર્નમેન્ટ આ એજન્ડા પત્ર બહાર પડ્યું છે, એટલે ગુજરાતની એના કરતા ગુજરાતને રોલ મોડેલ બતાવો છો. બિલકુલ ગુજરાત રોલ મોડેલ છે, હતું અને રહેવાનું છે. હવે સૃજલભાઈ, એક વસ્તુ છે કે આપણી વાત આડાપાટે ન જાય. પહેલી વસ્તુ એ છે કે આજે કોંગ્રેસ પાર્ટીએ એનું 53 પાનાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ ઘોષણાપત્રની અંદર જે 4માં, 9માં અને 14માં આ જે કંઈ બી ચાલતું આવ્યું એના એ લગભગ મોટા ભાગના મુદ્દા છે. એ મુદ્દાઓને લઈ લઈને ફરી આવું. એમાંના 10 વર્ષ તો કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહજીની સરકાર રહી છે. જો ધાર્યું હોત તો એમણે એ વખતે પણ ઘણું બધું કરી શક્યા, દેવા કર્યા. તમે 1 મિનિટ, એ જ વસ્તુ તમે કરી શક્યા હોત. આરોગ્ય ક્ષેત્રથી માંડીને, તમે રોજગારીથી માંડીને, તમે ખાતાઓ ખોલાવાથી માંડીને ઘણી બધી વાતો કરી હતી. તમે આતંકવાદની વાતો કરી હતી, તમે બધું જ કર્યું હતું. પણ સાથે સાથે તમે આજના ઘોષણાપત્રને 4, 9, 14 સાથે સંકળાવો. ખાલી 14 થી 5 વર્ષ, 10 વર્ષમાં તમે શું કર્યું એના હિસાબ તમે દર ગાંધી જયંતિએ પ્રજા સમક્ષ મૂકવાના હતા. 10 વર્ષમાં એક વખત પણ તમે હજુ સુધી મૂકી શક્યા નથી. આજના ઘોષણાપત્રની અંદર બીજા બધા તો ઠીક છે, પણ 3 મહત્વના કે જે દેશનું નહીં, આજનું ઘોષણાપત્ર જોતા એવું લાગે કે આ ભારતીય જનતા પાર્ટી એ જે કંઈ પણ કહી રહી છે તે બાબતમાં હું તમને એ કહું છું કે આજનું કોંગ્રેસ પાર્ટીનું ઘોષણાપત્ર એ કોઈ આપણા ભારત દેશની પાર્ટી દ્વારા થયું હોય એવું નહીં, પાકિસ્તાનની પાર્ટીએ જાહેર કર્યું એવું લાગે છે. એટલા માટે કે આતંકવાદને પોષનારું છે. તમે કાયદાકીય રીતે સેનાને હથિયારો આપો છો અને એ હથિયારોના ઉપયોગ સામે તમે સેનાના હાથ બાંધો છો. બીજી બાજુ રાષ્ટ્રદ્રોહની કલમોને દૂર કરવાની વાત કરી અને એને તમે મુબારકબાદી આપો છો કે રાષ્ટ્રદ્રોહની કલમ. તો આપણા દેશમાં કાલે કોઈ બી ગમે તે કામ કરી શકે.
આગળ જ સૃજલભાઈએ કહ્યું છે એ પ્રમાણે કે કાલે કોઈ પણ ધંધો કરતા પહેલા રાષ્ટ્રદ્રોહ લાગી જ નહીં શકે. આજે આપણી કાયદો વ્યવસ્થા ઉપર મોટો પ્રશ્નાર્થ થઈ ગયો છે. આજે સૌથી વધારે દેશ જ્યારે સેના ઉપર ભરોસો કરી રહ્યો હોય, આજે તમે કહો છો કે 1ની સામે અમે 10, હમણાં જ તમે પુલવામામાં જોયું છે. તમારે કંઈ આમાં પુરાવા માંગવાની જરૂર નથી, મારે પુરાવા આપવાની જરૂર નથી, કારણ કે હું તમને બેન તમે શું બોલો છો? બેન રેખાબેન તમે 1ની સામે 10 લાવવાની વાત કરી. રેખાબેન બોલવામાં ક્યાંક ભૂલ ના થાય એટલા માટે ખાલી યાદ અપાવ. તમે પુલવામાનું ઉદાહરણ આપીને 1ની સામે 10ની વાત કરી રહ્યા છો. હા તો કેમ આપણે 44ની સામે 400 જણાને ત્યાં આગળ એર સ્ટ્રાઇકનો આંકડો તમે આપો છો? નહીં, સૂત્ર જાહેર કરો. આ અહીંયા આગળથી આંકડા અપાય છે. હું ઓફિશિયલ નથી એટલા માટે કહેતી કે નથી પાકિસ્તાને 268 કહ્યું, એના પછી સ્ટ્રાઇક થાય છે. એટલે એવું તો છે નહીં કે થતું વાત નથી. રોજગારીની આજે શરૂ થઈ, તમે પુલવામા ઉપર આવ્યા. પણ ગભરાઈ ગયા છે. પુલવામા ઉપરથી મત લેવા છે, એને એર સ્ટ્રાઇક ઉપર લેવા છે, ભાષા બોલતું એને થઈ ઉરી ગયું છે. ઉપરથી મત આજે લેવા છે, પેજ એને ઉપરથી અને લોકો ફેસબુક ખેડૂતોની વાત ઉપર ઉપરથી મત નથી લેવા, 70 સાઈઠ હટાવી દેવામાં આવી છે કે જે નરેન્દ્ર મોદીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન સાથે મિલાઈને એક મિનિટ, તમારા બેમાંથી એક બોલે આજે તો ઘોષણાપત્રની વાત થતી હોય, દેશની સુરક્ષાની વાત થતી હોય, ત્યારે અતિ મહત્વના મુદ્દાને સાઈડ પર રાખી અને માત્ર તમે પાર્ટીનો બચાવ લૂલો ન કરો. કારણ કે બે જવાબદાર આજનું ઘોષણાપત્ર છે, બે જવાબદારી પૂર્વક નિભાયેલું છે. તમે એક બાજુ કહો છો કે 1 વર્ષથી તમે ધીમી ગતિએ કર્યું છે. રાહુલજી એવું કહે છે કે અમે બંધ બારણે નથી કર્યું. ક્યારે પણ ઘોષણાપત્ર બંધ બારણે ન થાય, એના માટે તમારે દેશ દુનિયામાં ફરતું રહેવું પડે. લોકોની સમસ્યાઓ એ તો કહે છે લોકો. આજે પણ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રધાનશ્રીએ મનની વાત માટે એમણે એમાં ખાલી બોલવાનું હોય છે, પબ્લિકની વાત કરી છે અને એ પબ્લિકના વાતથી જે મુદ્દા આવ્યા છે એ ઘોષણાપત્રમાં આજે પણ ભારતીય જનતા પાર્ટીનો ડેવલપમેન્ટ છે. એમના કોંગ્રેસના 124 એને લઈને વિવાદમાં છે અને કાલ સુધી ખબર પડી જશે એમને, એવું આપનું નિવેદન છે, એને વળગું છું. પણ તમે 2014માં જે ઘોષણાપત્ર આપ્યું હતું, તમે મને ખાલી એટલું જ કહો, જે મુદ્દા મારી પાસે છે કદાચ રહી ગયા હશે પણ મારા કોઈ નવી, એમાંથી કયા પૂરા થયા? અને હું સાગરભાઈને હવે ટાંકી લઈશ. ખેતીનો એક પ્રશ્ન હતો, ખેડૂતો આજે પણ નારાજ છે. તમારા ઘોષણાપત્રમાં પ્રથમ જ એવી વાત હતી 2014માં દરેક નેતા મંચ ઉપરથી કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં આવશે એટલે પહેલી જ કેબિનેટની બેઠકની અંદર ખેડૂતોનું દેવું માફ થશે. હું આપના ધ્યાન પર મૂકવા માંગીશ, આપને જો ખ્યાલ હોય તો આપ બોલો કે પ્રથમ કેબિનેટ બેઠક થઈ હતી એમાં શું નિર્ણય લેવાયો હતો, એ આપના ધ્યાન પર છે? હું એક વાત પૂછી, 2014માં તમે કોંગ્રેસમાં હતા કે ભાજપમાં? એટલે એમાં તમે ન પડો, એ ભૂતકાળ હંમેશા ભૂત જેવું હોય, એમાં બહુ આપણે તમારે કારણ કે ત્યારે તમે તો કોઈ દુનિયામાં નહોતા, એટલે મને બહુ એનો ફરક નથી પડતો. પ્રથમ કેબિનેટ બેઠક સેના પર યોજાઈ હતી? પ્રથમ કેબિનેટ બેઠકની અંદર તમે જેમ કહો છો કે કોઈ પણ પાર્ટી હોય, આજે 10 વર્ષ પછી અને એમાં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઘણા સમય પછી, વર્ષોથી કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ રાજ કર્યું. માની લો કે વાજપેયીજીનું શાસન વચ્ચે 5 વર્ષ માટે આવ્યું, એના પછી 10 વર્ષ માટે મનમોહનસિંહજીનું આવ્યું. ઘોષણાપત્રમાં જે થયું, સ્વાભાવિક ક્રમમાં કોઈ પણ ગાડી પાટા પરથી બીજો પાટો બદલે એટલે સ્વાભાવિક ક્રમમાં ધીમી ગતિ થાય, પણ એનો મતલબ એ નથી થતો કે તમે તમારા મૂલ્યોથી, તમે તમારા વચનોથી આગળ જાઓ છો. આજે પણ રેખાબેન, હું આપને સાંભળવા આતુર જ રહીશ, હંમેશા આતુર રહું છું. મારો પ્રશ્ન તમે સમજી લો. 2014માં મંચ ઉપરથી દરેક નેતા એવું કહેતા હતા કે પ્રથમ કેબિનેટ બેઠકની અંદર ખેડૂતોનું દેવું માફ થશે. મારો પ્રશ્ન એ છે કે આપને ધ્યાન પર છે, ના હોય તો હું જવાબ આપી દઉં છું કે કેબિનેટ બેઠક જે પ્રથમ થઈ હતી ભાજપ સરકારની, એ કયા મુદ્દા પર થઈ હતી, શું નિર્ણય લેવાયો હતો, આપને ધ્યાન પર છે? ન હોય તો બની શકે 5 વર્ષ જૂની વાત છે, હું પણ કહી દઉં. આ મારો વ્યવસાય છે ને, જૂની વાતોને પણ સાંકળી લઉં છું. આપને ખ્યાલ ના હોય તો હું આપના ધ્યાન પર મૂકું છું. પ્રથમ કેબિનેટ બેઠક થઈ હતી, એ વખતે રવિન્દ્ર પ્રસાદે બેઠકના અંતે મીડિયાને સંબોધી હતી અને એવું કીધું હતું કે કાળું ધન પાછું લાવવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનથી આજે અમે SITની રચના કરી છે. આ મે મહિના 2014માં બેઠક થઈ હતી. ત્યારથી ખેડૂત ભૂલાયો છે, આજ દિન સુધી યાદ નથી આવ્યો.
અને જો યાદ આવ્યા હોય તો તમે વાતનું ખંડન કરી શકો છો. આમાં સૃજલભાઈ એવું છે કે ખેડૂતો ક્યારેય, ખેડૂત એ ભારતનો પ્રાણ છે. ખેડૂત ક્યારેય પણ કોઈ સરકાર ન ભૂલી શકે, કારણ કે આઝાદી પહેલાથી સોને કી ચીડિયા ગણાતું હોય. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી એમ કહેતા હોય કે જય જવાન જય કિસાન અને ધન ધાન્યથી આપણો ખેડૂત એને ભરીને મજબૂત કરતો હોય, એને ઘસાતા ઘસાતા ખેડૂત આજે જે ક્રમે આવ્યો હોય ત્યારે મનમોહનસિંહજીની સરકારે જે કંઈ બી કર્યું, માની લો કે નરેન્દ્ર મોદીજીની સરકાર આવી, એના પછી એમણે ઘોષણાપત્રની અંદર જે કહ્યું તે, આજે ખેડૂતની હાલત એવું નથી કે સીધે સીધું તમે આપો ત્યારે જીવન ધોરણ જેમ 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 વધતું જાય છે. પહેલા ખેડૂતના જીવનની અંદર, એમના ઘરની અંદર ક્યાંય માંદગી આવે તો મને ખબર છે કે ગામડામાં, હું તો એક ખેડૂત પુત્રી છું, હું આજે જિલ્લા પંચાયતની સદસ્ય છું, હું ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા ડિસ્ટ્રિક્ટનું શું તંત્ર હોય છે બહુ સારી રીતે જાણું છું, ખેડૂતના પ્રશ્નો શું છે એ બહુ સારી રીતે જાણું છું, DRDAની શું ગ્રાન્ટ હોય છે એ મને ખબર છે, જિલ્લા પંચાયતોની શું ગ્રાન્ટ હોય છે એ મને ખબર છે. એટલે પહેલી વસ્તુ એ છે કે ખેડૂતને પહેલા તો જીવન ધોરણ ઊંચું લાવવા માટે એક જ વસ્તુ એવી થાય, તમે 72,000ના દેવાઓની વાત કરો છો, 72,000ના દેવા કયા ખેડૂતો અને કેટલા ખેડૂતો માફ કરવાના? સારું, મને એટલું જ કોને કે ખેડૂતોની, એક મિનિટ પ્રગતિબેન, એક મિનિટ પ્રગતિબેન, એક મિનિટ સમજો તમે. રેખાબેન, હું ખાલી એટલું જ જાણવા માંગીશ, ખેડૂતની કઈ સમસ્યા તમે સોલ્વ કરી શક્યા છો, ખાલી એટલું જ કહી દો ને મને. ખેડૂતોનું જીવન ધોરણ એમ પણ ખેડૂતને શું જોઈએ? વીજળી, પાણી, બિયારણ, આ બધી વસ્તુઓમાં તમે જુઓ કે સૌથી મોટી વીજળી, પાણી, બિયારણ, વીજળી, પાણી, બિયારણ. ઠીક, આપણે આ ત્રણ વાત પકડીએ. કેનાલોની આ સુજલામ સુફલામની યોજના હોય, એનાથી અહીંયા આગળ કડાણાથી માંડીને બનાસકાંઠા સુધી અને સુકા સૌરાષ્ટ્ર, વીજળી, પાણી અને બિયારણ. મારે સમય મર્યાદા છે એટલે રોકું. એક મિનિટ રેખાબેન, એક મિનિટ. તેના માટે વીજળી, પાણી અને બિયારણ, આ ત્રણ મુદ્દાને જ આપણે પકડી છે. સાગર, ખરેખર આ સોલ્વ થયા છે? પોષણ સંભાવ એ ચોથો મુદ્દો છે, એમણે ત્રણ ગણ્યા છે, આપણે આ ત્રણને જ પકડીએ ને. વીજળીમાં વાસ્તવિકતા એ છે કે 2001 સુધી ગુજરાતના ખેડૂતોને 16 કલાક વીજળી મળતી હતી. 2001 એમાં અગાઉની સરકારોને ભારતીય જનતા પાર્ટીની સરકાર વીજળી કે ખેતી લાયક વીજળી 16 કલાક ખેતી માટેની, એટલે ખુલાસો કરો, વીજળીના પ્રકાર બહુ છે. 3 ફેઝ 2001 થી ઘટતા અત્યારે 8 કલાક થઈ ગઈ છે. હવે એને પ્રગતિ કહેવાય કે અધોગતિ કહેવાય એ હું લોકો પર છોડી દઉં છું. વીજળીની વાત, કેનાલની વાત કરી લો. હયાત ડેમો સૌરાષ્ટ્રના, હું નથી કહેતો, કેગનો રિપોર્ટ કહે છે માત્ર 26% જ યુટિલાઇઝ થાય છે, 74% વેડફાય છે. એને આપણે અધોગતિ કહીએ કે પ્રગતિ, હું નક્કી નથી કરતો. બિયારણ ભાવો, માત્ર બિયારણ નહીં, ખાતરના ભાવો આજથી 4 વર્ષ પહેલાં શું હતા DAP યુરિયાના અને આજે શું છે? રેખાબેન ખેડૂત પુત્રી છે એટલે એમને ખબર છે. બિયારણના ભાવો શું છે, પેસ્ટિસાઇડ્સના ભાવો શું છે, ડીઝલ જે સૌથી વધારે હવે ખેતીમાં વપરાય છે, ટ્રેક્ટર, સિંચાઈ બધા જ માટે, ડીઝલના ભાવોમાં શું ફેર પડ્યો છે? અરે યાર, મેં તો ડીઝલના ચક્કરમાં પેટ્રોલની ગાડી વેચીને ડીઝલ લાવ્યો તો તમને એ મોંઘું થઈ સેમ અમારે એવું થયું. એની સામે કપાસ, મગફળી જે ગુજરાતના 2 મુખ્ય પાક છે. દેશના વાત કરીએ તો સોયાબીન, અને એમાં પણ દેશમાં પણ કપાસ તો છે જ મુખ્ય પાક. એના ભાવો 2012-13માં શું હતા અને 17-18માં શું છે એ પણ જગત આખું જાણે છે. તમે કટાક્ષમાં બોલો છો એટલે આપણે અધોગતિ તરફ ગયા એવી મુખ સંમતિ મળે. આંકડા એવું કે છે, સરકારી આંકડા એવું કે છે, હું નથી કહેતો. ગુજરાત મોડલની વાત કરી. હું છે ને અહીંયા આવવાનું હતું એટલે મને થયું કે આ 70 વર્ષ ને 60 વર્ષનું ચાલ્યા જ કરે છે, તો હું જરા વર્ષ તો ગણું કે કોનું શું છે. 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. 91 સુધી કોંગ્રેસની સરકાર રહી, એમાં 2.5 વર્ષ જનતા મોરચાના બાદ કરી દો એટલે 28.5 વર્ષ થાય છે. અને 91 થી અત્યાર સુધી એ 28 વર્ષ થાય છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી. વચ્ચે થોડું ચીમનભાઈનું ને ભાજપનું મિક્સ રહ્યું, પણ લગભગ બંને પાર્ટીઓએ સરખું શાસન કર્યું છે. એટલે કોઈ એકબીજાના માથે નાખી શકે ગુજરાતમાં એવું નથી. મહત્વની વાત છે. હવે બીજું, ગુજરાત મોડલ બેન બહુ આમ ભરોસાપૂર્વક કહે છે કે ગુજરાત મોડલ હતું, છે અને રહેશે. તો આ ગુજરાત મોડલમાં ગુજરાતનો ખેડૂત દેશમાં આવકમાં 9મા નંબરે છે એવું ભારત સરકારનું કૃષિ મંત્રાલય કહે છે, હું નથી કહેતો. જમ્મુ કાશ્મીરનો ખેડૂત આગળ છે. જમ્મુ કાશ્મીરની હું અલગથી વાત કરું, એ પણ કહીશ. ત્યાં આતંકવાદ છે એ પણ કહીશ. ઓકે. માસિક આવક ગુજરાતના ખેડૂતની 3,573 રૂપિયા છે.
એમાં ગુજરાત મોડલ કયું સ્વીકારવા જેવું છે એ ખેડૂતોએ નક્કી કરવાનું. તમે જે અપસ્પા અને સેડિશનની આખી ચર્ચા લાંબી ચાલી ને એમાં ગોટાળો કર્યો છે સૃજલભાઈ. સેડિશન જુદું છે અને અપસ્પા જુદું છે. ઇરોમ શર્મિલાએ લગભગ 20 વર્ષ જે ઉપવાસ કર્યા, આ અપસ્પા માત્ર કાશ્મીર પૂરતું નથી, આ બધા જ હિમાલયન સ્ટેટમાં લાગુ. હા, એ બધા જ હિમાલયન સ્ટેટ એમાં આવી ગયા. એમાં હતું ત્યાંની બહેનોએ ખૂબ દેખાવો કર્યા, કારણ કે એમાં એન્કાઉન્ટરની છૂટ હતી, ગમે તેને ગમે તેટલો વખત નાખી દેવાની છૂટ હતી. કોઈ ડેમોક્રેટિક દેશમાં હા પકડી પણ શકાય, કાનૂની કાર્યવાહી થઈ શકે, ફાંસીની સજા પણ આપણે ત્યાં થઈ શકે, પણ પોલીસ ઈચ્છે એને ગોળી મારી શકે એ ડેમોક્રેટિક સ્ટેટ ન હોઈ શકે. અહીંયા જે કહેવાયું છે, મારી પાસે જે મને હિન્દી નકલ મળી છે એમાં એવું કહેવાયું છે, ખોટો હોઈ શકું, એમણે જે સુધારાની વાત કરી છે, स्वतंत्रता का जश्न जिसमें असहमति की आज़ादी भी शामिल है की रक्षा करने का वादा करते हैं. હવે આપણે ત્યાં જે પણ અસહમતિ પ્રગટ કરે એને તરત પાકિસ્તાનનો વિઝા પકડાવી દઈએ, આ ડેમોક્રેટિક સ્ટેટ ન હોઈ શકે. જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ અને પહેલું વિરોધીને આલોચકમાં ફેર છે. હા, બંનેમાં ફેર છે. પાયાની વાત, આને તમે ઘોષણા પત્રકો, મેનિફેસ્ટો કો, સંકલ્પ પત્રકો, જે વાયદા પત્રકો, જે કેવું હોય કહો, આનું વેલ્યુ શું? કોઈ કે તો કીધું કે 50 दिन मुझे चौराहे पे फांसी पे लटका देना, આપણે શું ઉખાડી લીધું? કોણે શું કરી લીધું? હવે ધારો કે આનું કશું જ ન થાય 24માં, તો આપણે આને શું કરી શકવાના? માની લો કે સત્તામાં આવ્યા, આજે એમનું છે, ભાજપનું આવશે ત્યારે ભાજપનું કહીશું. માની લો કે સત્તામાં આવ્યા, એમણે કશું જ નથી કર્યું, તો વોટર એમનું શું બગાડી લેવાનું? બ્રેક પછી હું પ્રતિક્રિયા એક વસ્તુ છે સાગરભાઈ કે બાકીના 3 રાજ્યમાં તમે જોયું હશે કે ખેડૂતોના દેવા માફ કરવાની વાત, ફરિયાદો ઊભી થઈ એ મુદ્દો છે મારી પાસે. એક જ એટલું પૂરું કરી દઉં. આગળ એ કહેતો હતો, રેખાબેન 1 મિનિટ તમારી જ વાત કરશે. આગળ હું એ કહેતો હતો કે આને દરેક રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીના ઘોષણા પત્રને વોટર અને પાર્ટી વચ્ચેના એમઓયુ તરીકે જોવાવું જોઈએ, અને જો વોટર છેતરાય તો ઇલેક્શન કમિશને કોમ્પેન્સેટ કરવો જોઈએ. અને જો એ લીગલ એમઓયુ તરીકે ગણાય, મુદ્દા કેમ પૂરા નથી થાય એનો જવાબ લેવો જોઈએ. હા, તો વાયદાનો વેપાર બંધ થાય. હા પ્રશાંતભાઈ, 2014નું પણ મેનિફેસ્ટો તમારી પાસે છે ને 2019નો કોંગ્રેસનો છે, પેલો તમારી પાસે ભાજપનો છે. આ બંને મેનિફેસ્ટોનું મૂલ્યાંકન કરતાં મને એવું લાગે છે કે 2014માં જે મેનિફેસ્ટો હતો ને એને જ ઓલ્ડ વાઇનની ન્યૂ બોટલ કરીને કોંગ્રેસે લીધો છે. પણ કોંગ્રેસે ખાસ તકેદારી રાખી છે કે ભાઈ આપણે શું પૂરું કરી શકવાના છે, કારણ કે અત્યારે દેશની હાલત કેવી છે કે દૂધનો જલો છાસ ફૂકી ફૂકીને પીવે. અને કોઈ, હું પણ તમને કહું ને, અત્યારે તો ખરેખર દર્શકોમાંથી મેં આવે છે કે હું કાલે 8 વાગે પોઈન્ટ બ્લેન્ક કરો, દર્શક કહે છે તમે એફિડેવિટ કરો, કરશો ને? અવિશ્વાસનું વાતાવરણ બહુ થઈ ગયું છે, એટલે તમને કહ્યું છે. આ બંને મેનિફેસ્ટોને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે થોડી વાર્તા કરી તો હું એકાદ વાર્તા તો કહીશ. જે તમે અનિલ અંબાણીને તમારા સંબંધીને સરખાયા, અમારા સૌરાષ્ટ્રના એક બાબા હરિદ્વાર ફરવા ગયા અને હરિદ્વારમાં ડૂબકી નાખી, કપડાં તો કાઢવા જ પડે, કપડાં કાઢીને હાચવવા ક્યાં, એમાં કોઈ એક ભાઈ આવ્યો કે મામા મને ઓળખ્યો, હું બચું, નાનો હતો ત્યારે તમારે ઘેર રમવા આવતો ને ભણતો, કંઈ નહીં, અત્યારે શું છે કે આ તમારા કપડાં હું હાચવીશ, કપડાં તમારી થેલી હું હાચવું છું, તમે તાર ડૂબકી નાખો. મામાએ નાખી ડૂબકી, પેલો ભાણિયો મામો બચું જે આવ્યો તો એ બધું લઈને નાહી ગયો. બાબા 5 વર્ષે ફરી પાછા હરિદ્વાર ગયા, આ જ રીતે એ જ બચું પાછો મળ્યો, મને ઓળખ્યો તો કે ના, એને ઓળખાણ આપી, તમે તાર ડૂબકી મારો, હું તમારા કપડાં ને પોટલી હાચવીશ. અને 5 વર્ષે પાછો એ જ બચું એ જ કોથળી લઈને પાછો ભાગ્યો. એટલે દર 5 વર્ષે આવા નેતાઓ, આવા બચુ નેતાઓ આપણને મળતા હોય છે. એવી રીતે ઘોષણાપત્રો બહાર પાડતા હોય છે. આમાં કંઈ નવી વાત છે નહીં. પહેલું, કોંગ્રેસની આજના મેનિફેસ્ટોની હું વાત કરું તો ગ્રાઉન્ડના રિયાલિટી અને અમુક વાસ્તવિકતા ધ્યાનમાં રાખી આ ઘોષણાપત્ર. અને 2014નું જ્યારે મેનિફેસ્ટો કોંગ્રેસે બહાર પાડ્યું હતું ત્યારે સોનિયા ગાંધી અનાઉન્સ કરતાં કરતાં એક બહુ સરસ શબ્દ વાપર્યો હતો. એ હું આપને કહું કે ये मैनिफेस्टो नहीं है, ये पवित्र दस्तावेज है जिसको हमको जनता के समक्ष लेके जाना है. આ એ પવિત્ર દસ્તાવેજ છે. જેમ બિલ્ડર પણ આપણે મકાન લઈએ તો દસ્તાવેજ કર્યા વગર તમને ચાવી નથી સોંપતો, એમ આ પવિત્ર દસ્તાવેજ જે પ્રજા સમક્ષ આપવાનું હોય છે.
આ મેનિફેસ્ટો 2014ના પહેલા તમે પણ વોટિંગ કર્યું છે, કેટલી વાર વાંચ્યા હશે, પણ મોદી સાહેબ એ સરસ જુવાળથી એવા સરસ મેનિફેસ્ટો બહાર પાડી અને લોકોના મગજમાં ભરાઈ દીધું કે મેનિફેસ્ટો ઉપર જ કામ થાય અને ચૂંટણી જીતાય, એટલે ત્યારથી તમે મેનિફેસ્ટો માટે સિરિયસ થાય. બાકી આજ સુધી મને નથી યાદ આવતું કે મેનિફેસ્ટોમાં કોઈએ ડિબેટ પણ કરી હોય અથવા એની ઉપર પ્રતિક્રિયા પણ આપવાની તસદી કોઈએ લીધી હોય. પહેલું. બીજું કે જે ઓવરઓલ મેનિફેસ્ટો જે આપ્યો છે એમાં જે 2-5 મુદ્દાની વાત કરી. હવે પહેલાં તો હું ન્યાય યોજના ઉપર લઈ લઉં કે ન્યાય યોજનાના જે 12,000 રૂપિયા આપવાની વાત કરે છે એ 12,000નો સ્લેબ જો આપને ખ્યાલ હોય તો કે ભાઈ 12,000 ટોપઅપ કરશે. તમારો પગાર 6,000 રૂપિયા હોય તો જે રિમેનિંગ જે બેલેન્સ છે 6,000 રૂપિયા છે એ કરશે. અત્યારે ભાજપે કિસાન સન્માન નિધિ યોજના, દર્શકો ગુચાય છે એટલે આમાં જે નોકરી કરતા હોય પીએફ કપાવતા હોય ને એમને હોય છે ને કે હું 1,500 રૂપિયા મારો પીએફ કપાય છે તો 1,500 જ્યાં તમે નોકરી કરો છો એ ચૂકવે. ગ્રોસ સિટી. હા, એટલે 3 ગ્રોસ થઈ ગયું. એટલે એ રીતના જોતા રહેવું. એટલે આમાં ગોતે ચડે છે કે મારી તો 10,000 આવક છે મને તો નહીં મળે. ઘણા એવું વિચારતા 2,000 ને માટે લાયક રહ્યા તમે. હા, એ ખુલાસો. એ બે ગ્રોસ સિટીસી જોવામાં આવે સપોઝ, બરાબર. હવે ભાજપનો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે ચૂકવશે. તો અત્યારે ભાજપે કિસાન સન્માન નિધિ હેઠળ 6,000 રૂપિયા 3 તબક્કામાં 2,000 રૂપિયા ચૂકવ્યા, તો એ 6,000 રૂપિયા ચૂકવ્યા છે. તો કોંગ્રેસ બી 6,000 સુધી ચૂકવવાની પેલા વર્ષે ના મહિને ના હા મહિને 6,000 પણ 72,000. પણ આ 6,000 રૂપિયા એક ખેડૂતને તમે જયારે ચૂકવો છો, બરાબર, તો એ બી પૈસા તો તમે લાવો જ છો ને, ત્યારે ફિસ્કલ ડેફિસિટ તમને અહીંયા નથી નડતી. પછી 15 લાખનો હિસાબ તમે અત્યાર સુધી આપી શક્યા નથી. એમાં 15 લાખનો હિસાબ બહુ સરસ આપ્યો છે. 5 લાખ રૂપિયા આયુષ્યમાન યોજના, 2,67,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના અને વત્તા 1-2 નાની મોટી પોલિસી બીજી એડ કરી છે. એમ કરીને 15 લાખ તમને ઘણી આપે છે, નથી ઘણી આપતા એવું નથી. એની સામે આ લોકો ચોખ્ખા રૂપિયા આપવાની વાત કરે છે કે ભાઈ 6,000 રૂપિયા સુધી અમે ચોખ્ખા રૂપિયા આપીશું. એટલે ફિસ્કલ ડેફિસિટ 3,60,000 કરોડની આવવાની છે, જે એ કેવી રીતે ભરપાઈ કરવી એ કોંગ્રેસ પાસે બધા જવાબ માંગી રહ્યા છે. હવે કોંગ્રેસ એનો જવાબ આ મેનિફેસ્ટો થકી આપી શકે છે. હવે 2014ના જે મેનિફેસ્ટો ભાજપ સરકારના 50 પેજનો 600 સબ પોઈન્ટનો, જે આજે 55 પેજ 55 પોઈન્ટ 55 પેજ 52 પોઈન્ટ સોરી કોંગ્રેસનો મેનિફેસ્ટો, એમાં એ જ ભાજપ સરકાર મેનિફેસ્ટો ઉપર અત્યારે ટીક માર્ક મારે છે. જે છેલ્લા 1 વર્ષથી આપણે જોતા હોઈએ તો મેનિફેસ્ટો ઉપર વજન વધ્યું એટલે ટીક માર્ક મારે છે કે કયો મુદ્દો મારાથી રહી ગયો છે અને એને હું કેવી રીતે ગમે તેમ કરીને લોલીપોપની જેમ પણ બતાવી શકું અને કરાવી શકું. એટલે એ ટીક માર્ક, જેનું એક ઉદાહરણ આપી દઉં કે હમણાં છેલ્લે એવું કહેવામાં આવ્યું હતું કે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આપણે સુધારો લાવીશું અને 24 કલાક મોલો દુકાનો ખુલ્લા રાખીશું. 24 કલાક તો કોઈ આમાં ખરીદી કરવા જાય નહીં, પણ રાત્રે 9 વાગ્યા પછી હું માનું ત્યાં સુધી ચાની કિટલી ખુલ્લી રહે. એટલે સાહેબ ચાયવાલા પીએમ છે એટલે કે ચાની કિટલી રોજગારી મળી શકે, એ બાબતે કદાચ ધ્યાન દોર્યું હોય. એની સામે આજે બીજી બધી જે નવી યોજનાઓ આવી અને મારો આ સીધો સવાલ 124A ઉપર AFSPA અપ્સપા કે આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ 124A ની જે કલમ છે રાજદ્રોહ ના લાગે, તો મારો બંને પાર્ટીને સીધો પ્રશ્ન કે આજ સુધી અપ્સપા હેઠળ કેટલા સાચા રાજદ્રોહની ધરપકડ કરી. એવા નહીં કે જે મોદી સાહેબની સામે બોલ્યા હોય, જેમણે સમાજની સામે સરકારની સામે આંખ ઉઠાવી હોય અને એમને રાજદ્રોહ હેઠળ ઘાલી દીધા હોય, એવા નહીં. સાચા કેવા પીડિત વ્યક્તિઓ છે કે જેમની અપ્સપા હેઠળ ધરપકડ થઈ હોય અને આની નાબૂદીની આપણે વાત કરતા હોઈએ. આમાં કેવું છે કે તમે એક બાજુ એમ કહો છો કે ભાઈ કેટલા સાચા રાજદ્રોહી ને તમે પકડ્યા. આ પ્રશ્ન ખાલી નરેન્દ્રભાઈ મોદીની સામે જે બોલે સમજો એ જ રાષ્ટ્રદ્રોહમાં આવે એવું કેમ માનો છો? રાષ્ટ્રદ્રોહને તમે રાષ્ટ્રદ્રોહની જેમ જુઓ. હવે મારામાં એક બીજી વાત એડ કરી દઉં છેલ્લી કે છેલ્લા 1 વર્ષમાં છે ને એક નવો વાદ નવો જ જાગ્યો છે, રાષ્ટ્રવાદ. આમ તો અત્યાર સુધી હતો નહીં, આ જનરેશનમાં તો નહોતો જ. ભગતસિંહના મૃત્યુ પછી નહોતો. ખાસ કરીને વેલેન્ટાઇન ડે ના દિવસે જાગ્યો. આ 14 ફેબ્રુઆરીએ પુલવામા એટેક પછી આ રાષ્ટ્રવાદ જાગ્યો. એટલે તમે જુઓ ભાજપના પ્રહારો જેટલા બી છે આ મેનિફેસ્ટો ઉપર માત્ર રાષ્ટ્રવાદ ઉપર છે. એટલે આ એક ઇમોશનલ અત્યાચાર જેને કહી શકાય, એ આ મેનિફેસ્ટોમાં ભાજપ ઇમોશનલ અત્યાચાર કરી અને પ્રજાના મન જીતવાનો પ્રયત્ન કરે છે, મને એવું લાગી રહ્યું છે. જેના મનમાં રાષ્ટ્રવાદ ન હોય એ આ રાષ્ટ્રનો ના હોય, હું તો એવું માનું છું. રાષ્ટ્રભક્તિ દરેકના મનમાં હોવી જ જોઈએ. પોતે જે દેશમાં રહેતા હોય, મોટા થયા હોય, જે દેશની માતૃભૂમિ સાથે તમે એ કરતા હોય, એના માટેનો તમને રાષ્ટ્રવાદ ના હોય. તમે રાષ્ટ્રદ્રોહની વાત સીધી પ્રધાનમંત્રી સાથે જોડી દો છો કે ડાયરેક્ટ એમને બોલ્યું હોય, કોઈ આમ કર્યું હોય, તેમ ના કર્યું હોય. એ સિવાયના રાષ્ટ્રદ્રોહ કેટલા? એક મિનિટ સુરજલભાઈ, હું તમારી વાતથી પૂરેપૂરો સહેમત, પણ એક વસ્તુ હું તમને કહી દઉં, રાષ્ટ્રવાદ છે કે નહીં એનું પરીક્ષણ તમે ના કરી શકો, હું પણ ના કરી શકું. એ સમય આવી નાગરિકને બતાવવાનું છે. બીજી વસ્તુ, તમે એમ જેમ કહી રહ્યા છો નીકળ્યું છે એમ કરીને રાષ્ટ્રવાદનો તમે મજાક ઉડાડો. તમે અત્યારે જે કહી રહ્યા છો ને, ના તમારી પાર્ટી, એક મિનિટ, હું તમારું ખાલી ધ્યાન જ દોરું છું. તમારે જ બોલવાનું, તમને જ બોલવા માટે બોલાવે છે. પણ તમે જે કહો છો ને કે ભાઈ મોદી સાહેબ સામે ના બોલે કે આ તે, હું વ્યક્તિગત નથી જતો.
પણ છેલ્લા 2 મહિના પછી પુલવામા પછી તમે જુઓ ને તો જ્યારે કોઈને પણ કોઈ સવાલ આવે ને અને સવાલ લઈને જ્યારે સરકાર સામે આવે કે મીડિયા પર આવે તો તરત જ એમ કહેવાય કે યાર આ તો પાકિસ્તાની ભાષા બોલો છો. સ્વાભાવિક છે એવી તો આ પાકિસ્તાની ભાષાનું તમે પઠન ક્યારે કર્યું, મૂલ્યાંકન ક્યારે કર્યું? જે કંઈ પણ વસ્તુ બની આજે તમે આવા માહોલની અંદર દેશમાં જ્યારે આટલા શહીદ થયા હોય, આખો દેશ લડ્યા છે, 65 નું પણ લડ્યા છે, અને આતંકવાદીઓની પાસે એમને છૂટો દોર આપવા માંગતા હોય અને જ્યારે આ બધી પરિસ્થિતિનું અહીંયા આગળ જોયું ત્યારે તમને એમ થતું હોય કે રાષ્ટ્રવાદ ના હોવું જોઈએ. રાષ્ટ્રવાદ કેમ ના હોવું જોઈએ મને એમ તો કહો તમે. અને રાષ્ટ્રદ્રોહનો ગુનો કેમ ના લાગુ? અરે બેન, દેશ વિરોધી તત્વો હોય કોઈ પણ હોઈ શકે પણ ભારતીય તો ના જ હોઈ શકે. ભારત દેશનો કોઈ પણ નેતા હોય ને જે કંઈ પણ ઘોષણાપત્ર કર્યું છે એ પાર્ટીએ જે કંઈ પણ 3 મુદ્દા મૂક્યા છે એમાં રાષ્ટ્રદ્રોહ હટાવવાની, આર્મ ફોર્સની વાત કરી છે. ઇવન સેના ઉપર તો એટલો મોટો આરોપ 35મા પેજ ઉપર તમે 9મા નંબરમાં જુઓ કે એમાં તો એમણે સેના ઉપર એલિગેશન કર્યા છે કે સેક્સ્યુઅલ પણ એટેચમેન્ટ સાથે એ લોકો ગામની અને કાશ્મીરની દીકરીઓને ખેંચે છે. જ્યારે સેના ઉપર તમે આટલા ગંભીર આક્ષેપો લગાવો છો, મારી પાસે આ આખો દસ્તાવેજ અહીંયા આગળ પડ્યો છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કોંગ્રેસે શરમ આવવી જોઈએ કે સેના માટે આટલું બધું બોલો છો. જે સેનાના જવાનો આજે કાશ્મીરમાં બેસી દેશની બેન દીકરીઓની ભાઈઓની રક્ષા કરતા હોય, આજે એમના ઉપર આરોપ છે કે અમારી બેન દીકરીઓની ઉપર આ લોકો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે છે. અહીંયા આગળ આખું લખ્યું છે, ઇટ સેઝ amended the Armed Force Special Power Act 1958 in order to strike a balance between the power of security forces and the human rights of citizen and to remove immunity for enforce. સમજો તમે એટલે આટલું મોટું એલિગેશન સેના ઉપર લાગ્યું છે. તમે 35મું પેજ ઘોષણાપત્ર તમે વાંચી લીધું, હવે એ બોલશે. પેલો અફીસા વાળો કેસ તમને યાદ હશે, પેલી નાની બાળકીનો રેપ થયો હતો, ત્યાંના પોલીસ ફોર્સ હતી અને ભાજપ એની ફેવરમાં નીકળ્યું હતું. કદાચ તમને યાદ ન હોય તો હું યાદ કરાવું કે આપણા હિન્દુઓ છે ને મુસ્લિમ છોકરીનો રેપ કર્યો તો એમાં આપણે એલિગેન્સ ના કરવું જોઈએ, આપણે એને બચાવવા જોઈએ બધાને. તો ત્યારે તમે લોકો ક્યાં બેઠા હતા બેન? તમે મહિલાઓની વાત કરો છો, સમજો તમે નિર્ભયાની વાત નથી, આ નાની બાળકીની વાત છે. આખો પ્રતિબેન અલગ છે, ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે હટાવવાની વાત છે અને આખી સેના ઉપર એલિગેશન છે. બળાત્કારીને ફાંસીની સજા આપવાની વાત, બળાત્કારીને 6 મહિનાની અંદર ફાંસીની સજા આપવાની વાત કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરી. સમજો તમે, પણ કેમ તમે પૂછો છો કે વારંવાર આવા બળાત્કાર થાય? એના પછી જ આ કાયદો થયો છે. તમે આફીઝાની વાત કરો છો, આફીઝાની કેસ પછી જ આ કાયદો થયો છે. બળાત્કારીને ફાંસીની સજા આપવાની વાત થઈ છે એ એના પછી થઈ છે. કદાચ આપણે ધ્યાન ના હોય તો બહુ જૂનો કાયદો. પણ સેનાને એક મિનિટ, પહેલી વસ્તુ છે એના પછી કાયદો થયો છે. એક મિનિટ, તમારી આ વાતથી હું સહમત થઉં છું, પણ હવે એક પ્રશ્ન, સેનાને મજબૂત તો બનાવવી જોઈએ ને? હું તમને જ પૂછું છું રેખાબેન, સેનાને કેમ નહીં બનાવવી જોઈએ? અને સેનાને પાવર પણ આપવા જોઈએ. સેનાને બધી જ રીતના આજે તમે સેનાના હાથ બાંધેલા રાખશો તો પછી કાલે ઉઠીને સેના જોડે તમે શું? હવે એક પ્રશ્ન આવે છે, હવે એક પ્રશ્ન મારો આવશે. જો સેનાને મજબૂત બનાવવી હોય તો 2018 ની અંદર ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહે સમીક્ષા કરી હતી 3 સેનાની અને મીડિયાને એવું કીધું હતું કે 55,000 જગ્યા ખાલી છે. હું આ મુદ્દો બહુ અતિ સંવેદનશીલ સમજતો હતો એટલે નતો ઉઠાવતો, પણ 55,000 જગ્યાઓ આજે પણ નથી ભરી શક્યા. એનો જવાબ છે તમારી પાસે? જો તમારે સેનાને જવાબ એટલા માટે કે 55,000 તમે કહો છો કે 2018 માં રાજનાથસિંહજીએ આ જે કંઈ હજુ પણ નથી ભરાયું. એક મિનિટ, 18 માં આપી છે. માની લો કે એ વખતની આ જગ્યાઓ એના પહેલા કેટલી ખ્યાલ હતી? 18 ની વાત કરો ને, એ પહેલા આ લોકોએ કામ જ નતું કર્યું. 55,000 તો સેનાનું જે કંઈ પણ આમાં તમે માનો કે સેનામાં ભરતી જે થવાની હોય છે એના પ્રમાણે સેનાનું થતું રહેતું હોય છે, પણ સેનામાં 55,000 ભરતી બાકી છે. એ મુદ્દાથી સેનાને રક્ષિત ન કરવી એ જરૂરી છે. સેનાના કાયદામાં પગલા બનાવવા જરૂરી છે. કોણ બનાવે? કાયદા લઈ લેવા જરૂરી છે. અરે હજુ તો સત્તામાં ક્યાં આવ્યા છે? આવવાના બી નથી એ લોકો તો. એ યોગ્ય નથી. પુલવામા એટેક થયો જ ના હોત જો એ બધા સેનાના જવાનોને ફ્લાઇટ દ્વારા મોકલવામાં આવ્યા હોત. તમારે ત્યાં ખર્ચો વધી જતો હતો તો સેના મજબૂત નથી થતી. તમે પુલવામાને આ તો કાયમી હતું, આમાં ફ્લાઇટનું ને એવું બધું ના, કાયમી રોડ મેપ થતો હતો. રોડ મેપમાં એવું પણ હતું કે જ્યારે એટલે આમાં કઈ આવું પહેલેથી કોઈને અનુભવ ના હોય. તમે શું બોલી રહ્યા છો પ્રગતિબેન કે આ થવાનું હતું? શું સરકારને ખબર હોય? અને ખબર હોય તો બેન ઇનપુટ્સ હતા, ઇનપુટ્સ હતા, રિપોર્ટ આપ્યો આઈબી ઇનપુટ્સ હતા, આઈબી ઇનપુટ્સ હતા. અને તમારી જાણ ખાતર એક નિયમ હતો કે સેના જ્યારે પણ અવર જવર કરશે ત્યારે સિટીઝન્સ વ્હીકલ એલાઉડ નહીં હોય.
સિવિલિયન હેરફેર બંધ હોય છે. હેરફેર બંધ નથી, કાયમી હતું, પણ ક્યારે જો બાય રોડ જશે તો, બાકી તો એરલિફ્ટ ટચ કરવાની વાત હતી. 350 કિલો RDX પુલવામાની વાત નીકાળી એટલે મેં કીધું. ખર્ચાનો પ્રશ્ન હોય જ નહીં આમાં, અને ખર્ચાનું એવું વિચાર્યું જ ના હોય. બરાબર છે, પણ ખર્ચાના પ્રશ્નો આવી રીતના ના હોય. આજે દેશની જે પ્રમાણે શાંતિ થતી હોય અને આજે 53 પાનાનું આખી જે ચર્ચા છે એક જ એ મુદ્દા પર જતી રહી છે. અને પહેલા પણ 10 વર્ષ આવી જ રીતના આપેલું છે. સાગરભાઈ પાસે જઈ. સાગરભાઈ, 15 લાખ ઉપર બહુ ડિબેટ થઈ ગઈ છે, પણ આ 72,000 નો જે જુમલો આવે છે ને સમજણ નથી પડતી, એટલે પોઈન્ટ બ્લેન્ક નો સબ્જેક્ટ હવે 72,000 જુમલો નથી. હા, તો સાગરભાઈ કે તમે બંને સાબિત કરો. પહેલા સાગરભાઈ પાસેથી લે. 72,000 માં એવું છે, હા. જો અનેક રીતે આપણે સબસિડીઓ આપીએ છીએ. દાખલા બહુ સાદી ભાષામાં, ગામઠી ભાષામાં કેવું હોય તો મનરેગામાં 150 દિવસ કામ આપશે. એક વ્યક્તિને કામ મળ્યું છે, સંપૂર્ણ બેરોજગાર કાન છે, આમ પકડો કે આમ પકડો એવું. 150 દિવસના એને પગાર મળવાનો. હા, માની લો કે 300 રૂપિયા લેખે હા. એને એ મળવાના. 30 દિવસના 300 રૂપિયા લેખે 9,000 રૂપિયા મળ્યા, તો 12,000 માં ખૂટ્યા કેટલા? 3,000 રૂપિયા. 3,000 રૂપિયા સરકાર સીધા એના ખાતામાં ટ્રાન્સફર આપશે. બહુ સાદો હિસાબ છે કે તમે માસિક જે કમાઓ છો એમાં 12,000 અને એ બેની વચ્ચેની જે ઘટ છે એ ઘટ સરકાર પૂરી આપશે. 12,000 નો થ્રેશોલ્ડ છે, હા. અને તમારો પગાર માનો કે 7,000 રૂપિયા હોય તો જે તો 5,000. તો એ ઘટ સરકારે અચ્છા, પૂરવાની 3,60,000 ક્યાંથી આવશે? 3,60,000 કરોડ કરોડ. જોઈન્ટ સ્કીમ, જોઈન્ટ સ્કીમ છે. 3,60,000 કરોડ રૂપિયા એ કેલ્ક્યુલેશન પણ જે અત્યારે ગણવામાં આવે છે એટલું થવાની સંભાવના નથી. પહેલી વસ્તુ, અભ્યાસ એવું કહે છે કે નીચલા 10% વર્ગની સરેરાશ આવક 9,500 રૂપિયા છે, એટલે 2,500 રૂપિયા સરકારે સરેરાશ એટલે 6 ચૂકવવાના આપવાની વાત આવશે. નથી. હા, એટલે ટૂંકમાં ગમે તેમ કરીને 12 પહોંચાડી દેવાનું. 12,000 પૂરા કરી આપવાનું પ્રોમિસ છે. જેણે આપ્યું એને 12,000 પૂરા કરી હા, આપશે. હા. 3,60,000 કરોડ રૂપિયા એ બહુ મોટી રકમ નથી સૃજલભાઈ. અહીંયા જે પ્રકારે તમે જુઓ કે છેલ્લા 5 વર્ષમાં અને અગાઉ પણ ઉદ્યોગપતિઓના NPA જે રીતે માફ કરાયા છે, એ રકમ ક્યાંથી આવી? એ રકમ પણ તો આવી ને. આજનું NPA 9 લાખ કરોડ છે. હા, તો આ રકમ પણ આવશે. આ માત્ર ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ છે. તમે ક્યાંક કટોતી મૂકી અને બીજી જગ્યાએ ફાળવો છો. ઉદ્યોગમાં ધારો કે આમ તો તમે 20% પરિવારોને જશે, સારું કહેવાય. હા, પછી એવું પણ થાય ને, સબસિડીમાં કાપ મૂકશો ઉદ્યોગની તો સામે હું છે ને જરા એટલે બીજી- 72,000 આમ સારું ગયું. જે રીતે 15 લાખ. 72,000 મારે સમજવું હોય ને. એક મિનિટ સૃજલભાઈ, હું એના જે મહત્વના 15 મુદ્દા છે ને એના પર હું કહી દેવા માંગુ છું ઝડપથી, સમય નહીં લઉં. ન્યાયવાળું થઈ ગયું. રોજગારની એમણે જે વાત કરી છે ને એમાં મારી પાસે જે હિન્દી નકલ છે એમાં હિસાબ એવી રીતે આપ્યો છે હા. 4 લાખ. કે પબ્લિક સેક્ટર છે ને એમાં જે ખાલી જગ્યાઓ અને નવી જગ્યાઓ ઊભી થશે ઊભી થશે. એ 34 લાખ પણ રૂપિયા 22 લાખ સુનિશ્ચિત નોકરીઓ જે થશે. બાકી છે એ તો અમે ભરી જ હા, દઈશું. એ તો ભરી જ માર્ચ શકાય. 2020. કેન્દ્ર 2020. સરકારની પોતાની 4 લાખ જગ્યાઓ ખાલી પડી છે, એની ભરતી કરવાની છે. એમાં એમણે નવા રોજગાર ઊભા નથી કરવાના, જે ખાલી છે તે જગ્યાઓ ભરવાના ખાલી છે, છે. વાત 100% થઈ. હા, એ તો છે, 4 ઓન લાખ. રેકોર્ડ છે. 22 લાખ. રાજ્ય સરકારોમાં જે કેન્દ્ર. 20 લાખ જગ્યાઓ ખાલી પડી છે એ રાજ્ય સરકારોને આગ્રહ કરીને ભરાવશે. એ કેન્દ્ર સરકારે સીધી ભરવાની નથી, રાજ્ય સરકારોને ખાલી આગ્રહ જ કરીને કરવાનો. ભરાવાની કે ભાઈ છે. કામ કરો યાર. કે હા, નહીં, ગ્રામ પંચાયતોમાં નવા 10 લાખ સેવા મિત્ર જગ્યાઓ ઊભી કરશે. એટલે એ બજેટ સરકારે ભોગવવાનું છે, પણ એ 10 લાખ એમણે નવા ઊભા કરવાના છે. એટલે આ તો ખાલી જગ્યાઓ પૂરવાની વાત છે, જે અત્યાર સુધી નથી પૂરાઈ. ખેડૂતો માટેની જે ખાસ વાત છે એમાં એમણે કર્જ માફીથી કર્જ મુક્તિની વાત કરી છે, જે ઘણા આંદોલનોની ઘણા વખતથી માગણી છે. એ પણ થઈ એક શકે ફાયદો એ એવું બી છે ને કે તમે લોન લીધી અને ચેક રિટર્ન થયો તો જેલમાં નહીં જાઓ. હા, ક્રિમિનલ કેસ નહીં થાય, કોઈ સિવિલ એટલે સિવિલ. આવો કોઈ લૂંટ લો, નથી. લૂંટ લો, કોઈ વાત નહીં. સાવ નહીં, લૂંટલો એવું લૂંટવાની નથી. વાત અચ્છા, તો નથી. એમાં સિવિલ કેસ થશે, ક્રિમિનલ હા, ક્રિમિનલ. હા, હા. ના. બેમાં ફરક છે. બેમાં ફરક છે. બીજી હું તો જે સમજુ એ બોલું. બીજી જે મહત્વની માગણીઓ હતી કે ખેતી આટલું મોટું ક્ષેત્ર છે અને 60% કરતાં વધારે લોકો એમાં આજે પણ રોજગાર પામે છે, તો એનું અલગ બજેટ અને એગ્રીકલ્ચર કમિશન કૃષિ પંચ હોય તો એમણે કૃષિ પંચની વાત કરી છે, એ એક સારું છે. પણ આમાં જે ચૂકાયું છે, હજી જે અમારી માગણીઓ હતી ને એમાં જે ચૂકાયું છે એ લેન્ડ યુઝ વોટર યુઝ પોલિસી નથી. એના વગર તમે એગ્રીકલ્ચરને બેલેન્સ સરખી રીતે ન કરી શકો. જમીન અને પાણી એના મહત્વના કોમ્પોનન્ટ છે. એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં એમણે પ્રાઇવેટ અને FDI ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરી છે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એમાં સરવાળે ધંધો કરનાર કમાય, ખેડૂત ન કમાય. અમારી જે માગણી છે
એ સરકારી અથવા સહકારી ઇન્વેસ્ટમેન્ટની છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ જ ઘણું ચૂકાયું છે, મોડું થયું છે, પણ એ સરકારી અથવા સહકારી હોય તો એનો લાભ ખેડૂત સુધી પહોંચે. એમાં FDI ન ચાલે. ત્રીજું, એગ્રીકલ્ચર એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી જે આપણા ત્યાં સ્ટેબલ નથી, ખૂબ ઝડપથી બદલાતી રહે છે. એને કારણે ભારતના એક્સપોર્ટરો સાથે દુનિયાના બજારમાં કોઈ લાંબા ગાળાના MOU સહી કરતું નથી. એની એક્સપોર્ટ પર અસર પડે છે, એને કારણે અહીંયા ભાવો દબાય છે. સાગરભાઈ, સમય મર્યાદાને કારણે તમારે થોડું PT ઉષાની જેમ દોડવું પડશે. ના, હું છોડી દેવા તૈયાર છું. ના, થોડું નથી, લોકોને સમજાવી દો. હું ઈચ્છું GST કાઉન્સિલની એમણે જે વાત કરી છે, તો એ તો કાઉન્સિલ રિવ્યુ કરતી જ રહે છે, એમાં કંઈ નવું નથી. એમણે સ્વાસ્થ્યના અધિકારને કાયદાકીય સ્વરૂપ એટલે મનરેગા RTI ની જેમ આપવાની વાત કરી છે. એક બહુ મોટી વાત છે એ, અને GDPના 3% વાપરવાનું છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને એમાં GDPના 6% આપવાનું કહ્યું છે. આનું બંને આરોગ્ય અને શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન ન હોઈ શકે, એ એક સારી વાત છે. મહિલા અનામતની વાત કરી છે, એ બિલ પહેલી જ સત્રમાં પાસ કરવાની, રજૂ કરવાની એમણે ખાતરી આપી છે. સારું છે. આદિવાસીઓનો વન અધિકાર કાનૂન ગુજરાતમાં સૌથી કમજોર અમલીકરણ છે. નેશનલ એવરેજ કરતાં ગુજરાતમાં ઘણું નીચું છે. એ સારી રીતે જો અમલીકરણ કરવાની એમણે ખાતરી આપી છે, એ થાય તો આદિવાસીઓને ઘણો મોટો લાભ થશે ગુજરાતમાં પણ. એવી જ રીતે રહેઠાણનો અધિકાર એને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે, આપવાની વાત કરી છે, આપ્યું નથી. હા, રાઇટ ટુ હાઉસ એ પણ એક સારી વસ્તુ છે. સ્વતંત્રતા કા જશ્ન જે કાયદાકીય વાત છે, એમાં અસહમતિનો અધિકાર આપણા ત્યાં હતો જ. એ ફંડામેન્ટલ રાઇટ છે, એનું ખાલી પાલન કરવાની ખાતરી આપી છે. પ્રશ્ન મારે તમારે ચાર પાસેથી લેવું છે. આપ ચારે બુદ્ધિજીવી વર્ગ છો એવું હું માનું છું અને પ્રજા પણ માને છે. એટલે એક પ્રશ્ન લેવો છે. જ્યારે પણ આ ઘોષણાપત્ર આવે છે ને, ત્યાં પ્રજા એવું જ માનીને બેસી જાય છે કે આ તો દસ્તાવેજ આવી ગયા એટલે આ થઈ જ જવાનું છે, થઈ જ જવાનું છે. 5 વર્ષ પછી મારે પોઈન્ટ બ્લેન્ક કરવા પડે છે અને પછી ખબર પડે છે કે આ થયું છે, આ નથી થયું. પણ રાજનીતિમાં અને પ્રજાના માનસ પર ઘોષણાપત્રની ખરેખર ઇમેજ શું, એની મહત્વતા શું, અને ઘોષણાપત્ર બીજી વખત નેતાને પ્રજા વચ્ચે લઈ જવામાં કેટલું મદદરૂપ, કેટલું નિષ્ફળ, એ પ્રશ્નનો મારે જવાબ જોઈશે. આપ ચારેની પ્રતિક્રિયા લઈશ. પ્રગતિબેન, શરૂઆત તમારાથી કરીશ. સાગરભાઈ, તમારાથી પતાવીશ. અને બની શકે તો રાજકીય નહીં, પણ પ્રજાને એ ખબર પડવી જોઈએ કે આ ઘોષણાપત્ર હકીકતમાં છે શું. કીધું એટલે થઈ ગયું એવું નથી હોતું, પણ હકીકતમાં એની જનમાનસ પર છાપ શું છો મૂકીને જાય છે અને એની ગંભીરતા શું છે. પ્રગતિબેન, પહેલી વસ્તુ એ સુજલભાઈ કે અમે જે ઘોષણાપત્ર રજૂ કર્યું છે એમાં લોકોનો અવાજ કરીને અમે એ ઘોષણાપત્રને રજૂ કર્યું છે. અને હું બિલકુલ બી પોલિટિકલી નથી કહેતી, કેમ કે રાહુલજીએ આને પોલિટિકલ બનાવ્યું જ નથી. હમ નિભાએંગે એટલે આપણે બધા સાથે મળીને નિભાવશું, એવી વાત એણે રજૂ કરી છે. અમારા મેનિફેસ્ટોમાં પહેલેથી એક જ વસ્તુ આવી છે, ખેડૂતો, મહિલાઓ, રોજગારી, ન્યાય, શિક્ષણ, હેલ્થને લઈને આવે છે. અને અમારા જે મેનિફેસ્ટોમાં આવ્યું છે એ લોકોને ખબર છે કે કોંગ્રેસ કાયમી માટે લોકોલક્ષી કામ કરતી આવી છે ને આગળના આવતા દિવસોમાં પણ પ્રજાલક્ષી અને પ્રજાના જે ફાયદામાં હશે એવા જ કામ કરશે. અને લોકોને વિશ્વાસ પણ આવશે અમારા ઘોષણાપત્રમાં, અને અમે નિભાવીશું પણ ખરા. હમ નિભાએંગે. વાહ રેખાબેન. ભારતની જનતા બહુ જાગૃત મતદારો છે. પહેલી તો વસ્તુ એ તમે કહો છો કે ઘોષણાપત્ર ઉપર કેટલું, ચોક્કસ કોઈ પણ પાર્ટી હોય એનું ઘોષણાપત્ર દ્વારા ખબર પડતી હોય છે કે પાર્ટીની લાઈન શું છે. બીજી વસ્તુ કે આજે ઘોષણાપત્રની વાત થાય ત્યારે 10 વર્ષ જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું, ઘોષણાપત્રની વાત થાય એટલે કમ્પેરિઝન પણ મતદારો કરતા હોય કર્યું છે. અને એ લોકો જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી અને એમણે કહ્યું હતું કે અમે આવી રીતના આધાર કાર્ડ સાથે પૂરા હિન્દુસ્તાનને અમે જોડીશું, પણ જ્યારે નરેન્દ્ર મોદીજી જ્યારે સરકારમાં આવ્યા ત્યારે માત્ર 49 કરોડ એટલા જ લોકોને એ આની સાથે જોડી શક્યા. પ્રગતિબેન, વાત સાચી છે, એ બધા જાણે છે, પણ એ પ્રતિક્રિયા લઉં છું. પ્રતિક્રિયા છે, આમાં એ નહીં કરો. 49,000 કરોડનું તમે આવી રીતનું થયું
તો એ ખાતા તમે આધાર કાર્ડને નહીં કરે. આજે ભારતનો મજૂર હોય કે મહાજન હોય, વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, સામાન્ય નાગરિક હોય કે ઉદ્યોગપતિ હોય, આધાર સાથે લિંકઅપ થયા છે. એક એક વ્યક્તિના ખાતા ખુલ્યા છે. આજે 1 રૂપિયો જો દિલ્હીથી આવતો હોય તો એ સીધો ખાતામાં જમા થઈ શકે. આ 55 મહિનાના શાસન દરમિયાન જે 55 વર્ષમાં ઘોષણાપત્રનું મહત્વ ઘોષણાપત્રનું મહત્વ એ છે કે તમે આરોગ્યની વાત કરો છો, કાયદો આપવાનું એ થઈ ગયું છે. તમે શિક્ષણની વાત કરો છો, ઘોષણાપત્ર શું હોવું જોઈએ એના ઉપર તમારે ચાલવું પડે અને લોકોને રિયલાઇઝ થવું જોઈએ. વેરી ગુડ, બોલ્યા હતા ને ચાલવું પડે. વેરી ગુડ. પ્રશાંતભાઈ, ઘોષણાપત્ર એટલે એક અપાતી બેલેન્સ શીટ કે જે 5 વર્ષે 0-0 થવી જોઈએ. યસ, એ જો ના થતી હોય અને એમાં કદાચ ગેપ બી હોય ને તો સરકારે સામેથી આવીને શરણાગતિ સ્વીકારવી જોઈએ કે આટલું નથી કરી શક્યા, હજી જો તક મળશે તો આ પણ પૂરું કરશું, આમાં નવું અમે એડ કરી આપીશું. અને આજનો મતદાર બહુ જાગૃત છે અને ઘોષણાપત્ર વાંચીને જ મત આપે છે. એ તો હવે આ વખતે સાબિત થઈ રહ્યું છે. અને 2019નું રિઝલ્ટ પણ તમે જોશો તો ઘોષણાપત્ર ઉપર જ હશે. અને એટલા માટે જ ભાજપે પહેલે આપની જે ખેંચતાણમાં જ અત્યાર સુધી ભાજપે મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી, કારણ કે ગઈ વખતે એમના થોડાક દાજી ગયા છે હાથ. હવે એ દાજેલો હાથ થોડો સુધરી જાય અને પછી નવો મેનિફેસ્ટો આવે એ વખતે ખ્યાલ આવી જશે આપણને. આમાં 2 મહત્વની વાતો જે એમણે કહી છે ને લોકોના ધ્યાનમાં નથી આવી. એમણે શહેરોના મેયરોની સીધી ચૂંટણી કરવાનું મોડલ પેશ કરવાનો વાયદો કર્યો છે. અત્યારે કોર્પોરેટરો મળીને ચૂંટે છે નહીં, લોકો પોતે મેયર ચૂંટશે, એ એક વાત કરી છે. હા, યુએસ સ્ટાઇલમાં. અને બીજું, પર્યાવરણના મુદ્દા પર ખૂબ ભાર આપ્યો છે. હવા અને પાણી ગુજરાતના તો ખૂબ પ્રદૂષિત થયા છે. એને મહત્વ જે આપ્યું છે, કદાચ પર્યાવરણના મુદ્દાને મહત્વ મળ્યું છે. પહેલી સ્વચ્છતા જુદી વાત છે બેન, દરેક વાતમાં તમે વચ્ચે નહીં બોલો, પછી હવે પાછા તમને બેન કેવું પડશે કે એ ચૂપ હતા, તમે બોલતા હતા ત્યારે. નહીં, પર્યાવરણના મુદ્દાને પહેલીવાર કાનૂની સ્વરૂપ આ રીતે આપવાની પહેલ છે. એ એક સારી નિશાની છે. પક્ષાપક્ષી ખેંચતાણ થશે એમ સુધરશે, પણ કોઈ પણ પાર્ટીનો મેનિફેસ્ટો એ એનો આગામી 5 વર્ષનો રોડમેપ અને એક્શન પ્લાન છે, એના પર કામ થવું જોઈએ. જેમ જેમ શિક્ષણ વધી રહ્યું છે એમ મેનિફેસ્ટોની ગંભીરતા વધી રહી છે. ઠીક છે, સમય મર્યાદાને કારણે ચર્ચાને અહીંયા ટૂંકાવવાનો સમય આવી ગયો છે. પ્રગતિબેન, રેખાબેન, પ્રશાંતભાઈ, સાગરભાઈ, આપ સર્વનો આભાર ચર્ચામાં આવ્યા બદલ. તો દર્શક મિત્રો, આ હતી ઘોષણાપત્ર ઉપર ચર્ચા. ઘોષણાપત્ર એટલે પાર્ટી જો સત્તા ઉપર આવશે તો 5 વર્ષમાં કામ કરશે. અને યાદ રાખો શબ્દ ઘોષણાપત્ર એટલે આ કામ કરવાની અમારી તૈયારી છે. એ તો ઠીક છે, અમારા જેવા એન્કરો બૂમો પાડી રહે છે કે આ થયું, આ ન થયું. બાકી જનતા પાસે એવો કોઈ પાવર પણ નથી અને જનતા પાસે એવો સમય પણ નથી. સમય હોય તો હિંમત પણ નથી કે નેતાજીને એવું પૂછવામાં આવે કે 2014માં, 2008માં, 2009માં, 2007માં કે 2005માં તમે આ ઘોષણાઓ કરી હતી, એ હજુ શરૂ પણ નથી. હકીકતમાં પાર્ટીની માનસિક સ્થિતિ અને કામ કરવાની તૈયારી એટલે ઘોષણાપત્ર. પણ એક વાત ચોખ્ખી છે કે 2019નું ઇલેક્શન ઘોષણાપત્રને વાંચીને જ દરેક મતદાતા જવાનું છે. પછી એ મૂલ્યાંકન કરશે કે કઈ પાર્ટી કેટલા વચન કેવી રીતે પૂરા પાડે છે. બની શકે કે બધા પૂરા ના પણ થતા હોય, જરૂરી નથી. ક્યાંક સમય મર્યાદા ઘટે છે, ક્યાંક કોઈકની કામ કરવાની ઈચ્છા શક્તિ ઘટે છે, તો ક્યાંક જેની પાસેથી કામ લેવાનું છે એની ઈચ્છા શક્તિ ઘટે છે. કોઈ પણ કારણ જવાબદાર હોય, પણ મતદાતા હવે મૂલ્યાંકન કરે છે. અને ઘોષણાપત્ર જો ખરેખર વાયદો હોય તો આ મંચ ઉપર બેસીને હું પણ મારી પત્નીને કહીશ 2028માં હું પણ ચાંદ પર જવાનો છું, ત્યારે માટે રો હાઉસ બનાવીશ, તો આવી જશે દીકરીને પરણાવીને. પણ હકીકતમાં એવું હોતું નથી. બધી વાતો છે એક માનસિક સ્થિતિ સ્પષ્ટ કરવાની. પણ ખેર, તમે ઘોષણાપત્ર વાંચી અને હવે હું એક વસ્તુ કહીશ, ચોક્કસ વાંચો, પણ વાંચીને બેસી ના રહો, એનું મૂલ્યાંકન કરજો. અને મૂલ્યાંકન કર્યા પછી એટલું યાદ રાખજો, દરેક પોઈન્ટ બ્લેન્કમાં હું તમને કહું છું, દેશને મજબૂત બનાવવો હોય તો સ્થિર સરકાર આપો. તમે જાણો તમારી સરકાર, તમે જાણો તમારો પક્ષ, જેને આપો એને આપો, પણ ચોક્કસપણે મતદાન કરો, નિર્ભય મતદાન કરો, નિષ્પક્ષ મતદાન કરો. પણ તમારો કિંમતી મત વેડફાય નહીં, એના માટે 100% મતદાન કરો. ફરી આવા એક વિષય સાથે આવીશ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.